નમસ્તે ફ્રેન્ડ્સ, આપણે મુદ્રાની સિરીઝ કરી ત્યારે સમજ્યા કે અમુક મુદ્રામાં આંગળીઓને વાળવાથી તન અને મન જાગૃત થાય છે, સ્પિરિચ્યુઅલ સ્ટેટસ વધે છે, ત્યારે આપણને ફાયદો થાય છે. તેમાં જ જોઈએ આજે પદ્મ મુદ્રા. આ રીતે બંને આંગળીઓને ટચલી આંગળી જોઈન્ટ કરી અને બાકીની આંગળીઓ ખુલ્લી રાખી અંગૂઠાને જોઈન્ટ કરી આ રીતે આ મુદ્રા બનાવવામાં આવે છે. આ મુદ્રા કરી ત્યારે શાંતચિત્તે બેસી આંખ બંધ કરી અને ફક્ત 1 થી 2 મિનિટ લાંબા શ્વાસ લેવાથી મન આનંદિત થાય છે. શરીરમાં ડોપામાઇન, સેરેટોનિન, એન્ડોર્ફિન નામના એન્ઝાઇમ બૂસ્ટ થાય છે અને મન એકદમ શાંત થઈ આનંદમાં રહે છે. ફક્ત 1 મિનિટ દરરોજ આ મુદ્રા કરવાથી આનંદિત રહેવાય છે. આ મુદ્રા કરીએ સાથે સાથે યોગ્ય ડાયટ લઈએ, મેડિટેશન કરીએ, એક્સરસાઇઝ કરીએ તો ધીરે ધીરે કોઈ પણ માનવ તનથી, મનથી અને આધ્યાત્મિક રીતે ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.